આભ કે દરિયાને કોઈ કેડી નથી, એનો અર્થ એ તો નથી કે અમે સફર ખેડી નથી. આજે વાત કરવી છે રાજ્યની સફર વિશે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કેવી રીતે બન્યું એ દિશામાં આજે વાત કરવી છે. પહેલા કહેવાતું કે કોઈ પણ દેશની ધરતી પર પગ મૂકીએ અને તે દેશ આર્થિક રીતે કેટલો સદ્ધર છે તે જાણવું હોય તો દેશના શેર માર્કેટ પર લોકો નજર કરતા. તે દેશની ગતિ, વિવેક, બુદ્ધિમાં બધું બરાબર બંધ બેસી જતું અને ધૂંધળું લાગતું ચિત્ર આપમેળે સ્પષ્ટ થઈ જાય. અને તેથી જ તો શેર માર્કેટને દેશના અર્થતંત્રની રક્તવાહિની કહેવામાં આવે છે. પણ આજે વાત શેર માર્કેટની નહીં, ભારતના નકશામાં પશ્ચિમ કાંઠે બેઠેલા અને સિંહની ગર્જના કરતા આપણા ગુજરાતની કરવી છે. નમસ્કાર. સોમવારે સબરસમાં બિઝનેસની કહાની અમે સંભળાવતા હોઈએ છીએ, પણ એ વેપારનું કેન્દ્ર એવા આપણા ગુજરાતની કહાની કહેવા હું છું દેવાંશી. વિશ્વના અનેક રોકાણકારોની પહેલી પસંદ ગુજરાત બનતાની સાથે જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે. આ શબ્દ સામે આવતા જ ગુજરાતની 10 દિશાઓમાં આપણે નજર કરીએ અને પછી સવાલ થયો કે કેવી રીતે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તો એના પર સતત વિચાર કરતા કરતા છેલ્લે અંતરાત્માથી અવાજ આવ્યો કે જો ભારતમાં ગુજરાત ન હોત, તો ગુજરાતના બિઝનેસીસ જો ન હોત, તો આપણે શું આની કલ્પના કરી શકીએ છીએ. બધું જ સામે હોવા છતાં તમે અંદાજ પણ કદાચ નહીં લગાવી શક્યા હો. આજે કેટલીક શાશ્વત વાતો તમારા માટે હું લઈને આવી છું જે ગુજરાતની પ્રગતિનું પ્રમાણ આપણને આપે છે. સંપૂર્ણ અહેવાલ તમે જેમ જેમ સાંભળતા જશો તેમ તેમ તમે પણ એટલું ચોક્કસથી કહેશો કે વાત તો 100% સાચી છે. હીરાની પરખ એક જોહરી જ જાણે. આ કહેવતને આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ ગુજરાતના ગ્રોથ એન્જિનની વાત કરીએ ત્યારે વાત આપણને સુરત સુધી લઈ જાય છે. વિશ્વના દેશોની ચમક જરા ફિક્કી પડી જાત જો ગુજરાત ન હોત, કારણ કે 90% ડાયમંડ તો માત્ર આપણા સુરતમાં ગળાય છે, બલકે વિશ્વના ખૂણે ખૂણે પહોંચે પણ છે ત્યાંથી. જો સુરત ન હોત તો ડાયમંડ જગતની સુરત થોડી અલગ હોત. ડાયમંડની શોર્ટેજથી હાથ અને ગળાની રોનક ઘટી જતી અને અધૂરામાં પૂરું એશિયાનું સૌથી મોટું ડાયમંડ બુર્સ સુરતમાં બનીને તૈયાર થઈ જતા વિશ્વના દેશોની નજર આ ચમકદાર નગર પર મંડાઈ છે. અને જેથી કહી શકાય કે સુરતનું ડાયમંડ જગત ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન કહેવામાં એક પ્રમાણ પૂરે છે. ચેપ્ટર નંબર 2 ખોલીએ. મીઠું. મીઠાઈ કોને ન ભાવે? મોઢામાં પાણી આવી જાય ને. પણ એ મીઠાઈની વાત નથી કરવી. એનાથી પણ વિશાળ, કહો કે વિરાટ દરિયાના પાણીને જે ખારું કરી નાખે છે તે મીઠાની કરવી છે. અથવા તો એ ખારા પાણીમાંથી જે બને છે એ મીઠાની કરવી છે. તમને ખબર છે, ભારતના ખૂણે ખૂણે ગુજરાતનું જ મીઠું આરોગવામાં આવે છે. ન ખબર હોય તો કહી દઈએ કે આખા દેશમાં 76% જેટલું મીઠું ગુજરાત સપ્લાય કરે છે. એટલે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે દેશની 140 કરોડની વસ્તીમાં 76% મીઠું ગુજરાત રાજ્યથી સપ્લાય થાય છે. આમ તો એક ચપટી મીઠું પણ ગુજરાતનું મહત્વ આખા દેશમાં બતાવી જાય છે. વિશાળ દરિયો. જ્યારે આપણે આયોડિનયુક્ત નમકની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને કેવી રીતે ભૂલી શકાય? ભારતના કુલ દરિયા કિનારાનો 27% ભાગ ગુજરાત રાજ્ય રોકે છે. એટલે કે ગુજરાતમાં લગભગ 1600 કિલોમીટરનો એટલે કે 990 માઇલનો દરિયા કિનારો આવેલો છે. ગુજરાત રાજ્યની બે બાજુ ખંભાતનો અખાત અને કચ્છનો અખાત અને એક બાજુ અરબ સાગર આવેલો છે. ગુજરાતના દરિયા કિનારા પર 15 જિલ્લાઓ આવેલા છે, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે ભૌગોલિક રીતે. અને તેથી જ જહાજ મારફતે આખા ભારત સહિત ગુજરાતની વિવિધ પ્રોડક્ટ દેશના અને બાકીના હિસ્સાઓમાં, વિશ્વના જુદા જુદા હિસ્સાઓમાં એક્સપોર્ટ થાય છે. અને આયાતની વાત હોય ત્યારે આપણા જ દરિયા કિનારે દુનિયાભરના જહાજોને લંગારવામાં આવે છે. આમ આપણો વિશાળ દરિયા કિનારો ન માત્ર વેપાર જગતને પણ માછીમારી કરનાર, બોટ હાંકનાર સહિત અનેક લોકોના પરિવારના જીવનમાં સંજીવની બુટી સમાન બન્યો છે, જે ગુજરાતના વૈવિધ્યને ઓર નિખારે છે. હવે વાત પોર્ટની કરીએ. મુન્દ્રા બંદર એ ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ બંદર છે. કચ્છના અખાતના ઉત્તર કિનારે ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા પાસે આવેલું છે. નાણાકીય વર્ષ 2021માં મુન્દ્રા પોર્ટે 144.4 મિલિયન ટન માલનું સંચાલન કર્યું હતું. આ પોર્ટ ભારતનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે. વાત કરીએ અલંગ શિપયાર્ડની. ગુજરાતના ઘરેણા સમાન અલંગ શિપયાર્ડમાં એ દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ છે, જે આપણી પાસે જ આવેલું છે. ભાવનગરથી 50 કિલોમીટર દૂર આ યાર્ડ દેશભરના લોકો માટે રોજગારી આપતું કેન્દ્ર પણ બન્યું છે. વાત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની કરીએ, એ સેક્ટરની કરીએ તો ગુજરાતમાં 3300થી વધુ ફાર્મા મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. દેશના કુલ ફાર્મા ટર્નઓવરમાં ગુજરાતનું યોગદાન 30થી 35%નું છે. વર્ષ 2018-19ના રિપોર્ટ પર અમારી નજર ગઈ અને જોયું તો ખબર પડી કે ગુજરાતના ફાર્મા સેક્ટરના નિકાસમાં 28% હિસ્સો આપણો નોંધાયો છે. ડેનિમ કાપડ,
જનરેશન બદલાઈ છે. 10માંથી 8 લોકો ડેનિમના જીન્સ પહેરે છે. જો ગુજરાત ન હોત તો કદાચ જીન્સ પેન્ટ પહેરનારાની સંખ્યા ઓછી થઈ જતી. અને એટલા જ માટે કહીએ છીએ કેમ કે એનો આધાર છે ભારતનું 65થી 70% ડેનિમનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ડેનિમ ઉત્પાદનમાં વિશ્વમાં 3જા ક્રમાંક પર ગુજરાત આવે છે. આમ ટેક્સટાઇલ નિકાસમાં પણ ગુજરાતની 12%ની ભાગીદારી નોંધાયેલી છે. ઓલ ઓવર આમ તો હું સ્પેસિફિક એક પછી એક ઇન્ડસ્ટ્રી લઈશ તો ગુજરાતનું વિશેષ યોગદાન રહેલું છે. ગુજરાત એટલે ઉદ્યોગ એ શું કામ જોવામાં આવે છે આપણને, કેમ કે આપણું રાજ્ય એ રીતે સ્થાપિત થયું. ગુજરાત એવું રાજ્ય છે કે જે ઓછી જમીન અને ઓછી વસ્તી હોવા છતાં દેશની જીડીપીમાં ફાળો વધારે આપે છે. ગુજરાતનું ક્ષેત્રફળ ભારતના માત્ર 6% છે. અહીંયા દેશની લગભગ 5% જ વસ્તી રહે છે. આમ છતાં દેશની જીડીપીમાં તેનું યોગદાન 9.2%નું છે. વાત પેટ્રોકેમિકલની હોય, ડાયમંડ પ્રોસેસિંગની હોય, ડેનિમ ઉત્પાદનની હોય, અલગ અલગ સેક્ટર પણ અવ્વલ હોવાની સાથે વિશ્વના વેપાર જગતમાં પણ ભારતે કાંઠું કાઢ્યું છે. ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીએસડીપીની દ્રષ્ટિએ ભલે ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી આવે છે, પણ મેન્યુફેક્ચરિંગમાં તો આજે પણ ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગના રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે પણ કહ્યું હતું કે ગુજરાતમાં કેમિકલ, રિન્યુએબલ એનર્જી અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા સેક્ટરમાં પણ કામ થઈ રહ્યું છે. એવું ક્યાંય નથી થઈ રહ્યું કે જ્યાં સ્ટાર્ટઅપ પર આટલી મોટી ઇકોસિસ્ટમ વિકસેલી હોય. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પોલિસી વિકસિત પણ કરવામાં આવી છે, એમાં પણ ગુજરાત પહેલા નંબર પર છે. એફડીઆઈ એટલે કે ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, નિકાસ, સિલ્કનું ઉત્પાદન, દૂધ ઉત્પાદન, આ બાકીની બધી વાતો, સહકાર ક્ષેત્ર, આ બધી અનેક બાબતોમાં ગુજરાત ટોચના સ્થાન પર છે. આથી જો ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે તો એક પોલિટિકલી જે કહેવામાં આવે છે એનો જે રાજનૈતિક ઉપયોગ થાય છે આખો અલગ વિષય છે. પણ ગુજરાતી તરીકે અને ન માત્ર ગુજરાતી પણ ભારતીય દ્રષ્ટિકોણથી પણ જો ગુજરાતને જોઈએ તો ગુજરાત એટલા માટે કરોડરજ્જુ બને છે, ગ્રોથ એન્જિન બને છે, કારણ કે ગુજરાતે એટલા બધા ઉદ્યોગોને વિકસવા માટે એક સ્થાન અને વાતાવરણ બંને પૂરું પાડ્યું છે. ગુજરાત ન માત્ર ગુજરાતીઓને પણ આખા દેશમાંથી આવતા, અલગ અલગ પ્રાંત પ્રદેશમાંથી આવતા લોકોને રોજગારી પૂરી પાડે છે. અનેક રાજ્યોમાંથી લોકો ગુજરાતમાં એટલા માટે આવે છે કેમ કે ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી છે અને એટલે જ એમને રોજગાર પણ મળે છે. વાઇબ્રન્ટ ગુજરાતે બહુ વિશેષ એનું માર્કેટિંગ કર્યું અને એટલે જ વાઇબ્રન્ટનું યોગદાન પણ ભૂલી શકાય એમ નથી. વર્ષોથી ભારતમાં ગુજરાત એટલે એનો બિઝનેસ, એનો મિજાજ બિઝનેસ સેન્ટ્રિક રહ્યો છે અને એના પછી હવે આપણું રાજ્ય ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે એનું બ્રાન્ડિંગ કરવામાં આવ્યું. જો કાયાપલટ એ કઈ દિશામાં થઈ શકે એનું ઉદાહરણ જો જોવું હોય તો ગુજરાતનું બ્રાન્ડિંગ છે આખા વિશ્વમાં એક મોડેલ તરીકે ઉપસીને આવ્યું છે. તો આ હતી પ્રગતિશીલ ગુજરાતની દેશના ગ્રોથ એન્જિન બનવા સુધીની કહાની. આપ દર સોમવારે જોઈ શકો છો સબરસ જમાવટ પર. બાકીની બધી વાતો અમારી વેબસાઇટ પર પણ તમે જાણી શકો છો. અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો વિગતો મળતી રહેશે. અને એ સિવાય ગુજરાત અથવા વેપાર કે દેશના વેપારને લગતી બિઝનેસ સાથે સંકળાયેલી કોઈ પણ વાત તમારે જાણવી છે, જેના પર તમે એવું ઈચ્છો છો કે અમે કોઈ એપિસોડ બનાવીએ, તો કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય, તમારો જે પણ સુઝાવ છે એ જણાવો. નમસ્કાર.